અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ ખાતે તારીખ 14/9/2024ને શનિવારના રોજ સવારે 10 કલાકે દૂધ ઉત્પાદન સંઘની નવી બિલ્ડિંગનું ઉદ્ઘાટન સમારોહ અંતર્ગત મહેમાનો અને ગ્રાહક ભગવાનનું સ્વરૂપનું સન્માન સાથેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉદ્ઘાટન આરડીસી બેંકના ડિરેક્ટર મોહમ્મદ જાવેદ પીરઝાદા પૂર્વ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ બાદ સન્માન સમારોહ અંતર્ગત પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરઝાદાનું શાલ ઓઢાડી ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું, જે સન્માન શ્રી રાણેકપર દૂધ ઉત્પાદન મંડળીના પ્રમુખ અને સરપંચ હુસૈનભાઈ શેરશિયાએ કર્યું હતું। તેમજ રાજકોટ જિલ્લા દૂધ સંઘ ડિરેક્ટર અબ્દુલભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહેમાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગુલામભાઈ પરાશરા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન પૂર્વ શકીલ પીરઝાદા, પ્રમુખ રાજકોટ જિલ્લા સંઘ સદસ્ય હુસૈનભાઈ શેરશિયા, વાંકાનેર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા યુનુસભાઈ સહિત રાણેકપર સેવા સહકારી મંડળીના પ્રમુખ ઇબ્રાહીમભાઈ વગેરેનું શ્રી રાણેકપર દૂધ ઉત્પાદન મંડળી દ્વારા કરવામાં આવેલા કાર્યક્રમ દરમિયાન નિયમિત ગ્રાહકોનું અને વધુ ફેટવાળા દૂધ આપતા ગ્રાહકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। 10 ગ્રાહકોનું સન્માન થયું હતું, જે વધુ ફેટવાળા 4 ગ્રાહકોનું સન્માન કરી પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે ગિફ્ટ અર્પણ કરવામાં આવી હતી। તેમજ વધુ રાજધાન વપરાશ કરનાર ગ્રાહકો 4ને સન્માન સાથે સરપ્રાઇઝ ગિફ્ટ અર્પણ કરી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહેમાનો પોતાનું મંતવ્ય રજૂ કરી શ્રી રાણેકપર દૂધ ઉત્પાદન મંડળીના પ્રમુખ હુસૈનભાઈ શેરશિયાનું સન્માન સાથે નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન અંતર્ગત શુભેચ્છા અભિનંદન પાઠવવામાં આવેલ હતા। આ સમગ્ર કાર્યક્રમમાં સર્વે સમાજના અગ્રણીઓ, આગેવાનો સહિત માલધારી સમાજ, મમીન સમાજ વગેરે સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે। સર્વે કાર્યક્રમનું આયોજન સફળ કરવા માટે શ્રી રાણેકપર દૂધ ઉત્પાદન મંડળીના તમામ સભ્યોએ સારી એવી જહેમત ઉઠાવી હતી, જે પણ દ્રશ્યમાન થાય છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટર હુસૈન મોવેર સાથે કેમેરામેન માહિર દિવાન, વાંકાનેર। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।